લાખો રૂપિયાનું નુકસાન। ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ ત્યારે આગ લાગવાના બનાવોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે। ત્યારે 24 માર્ચના દિવસે સવારે માં ડિજિટલ સ્ટુડિયો નામની દુકાન બાબરલાટી બજાર ખાડિયા વિસ્તારમાં આવેલ છે। ત્યારે દુકાન માલિક સવારે તેમની દુકાન પર આવતા દુકાનનું શટર ખોલતા દુકાનની અંદર ભીષણ આગ લાગી હતી। ત્યારે પાણીની ડોલ ભરી આગ પર કાબુ મેળવી આગ ઓલવવામાં આવી, પરંતુ સવારના સમયે આજુબાજુ કોઈ ન હોવાથી મોટી જાનહાનિ ટળી, પરંતુ દુકાનમાં રહેલ માલ સામાન બળી ખાક થઈ ગયો। અંદાજે 1 લાખ રૂપિયા જેટલું નુકસાન જોવા મળ્યું, જેવું કે એસી, એલસીડી, પંખા, ટ્યુબ લાઇટનું બોર્ડ સહિત નાની મોટી ચીજવસ્તુ બળી ખાક થઈ જવા પામી હતી। બાબરખાડિયા વિસ્તારમાં આવેલા માં ડિજિટલ સ્ટુડિયોમાં દુકાનમાં આગ લાગતાના સમાચાર વાયવેગે પ્રસરી જતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા અને આ આગ શોર્ટ સર્કિટ દ્વારા થઈ હોય તેવું અનુમાન દુકાન માલિકે જણાવ્યું હતું। ખાડિયા વિસ્તારમાં અમારી દુકાન આવેલી છે માં ડિજિટલ સ્ટુડિયો। અમે સવારે આવીને દુકાન ખોલતા જોયું તો ભારે વિકરાળ આગ લાગેલી હતી। અમે આજુબાજુથી ડોલો લાવી પાણી લાવીને પાણી છોડીને આગને કાબૂમાં કરી અને આગ બહુ લાગેલી હતી। અને અંદાજે કેટલું નુકસાન છે તમારે? અંદાજે 1.5-2 લાખનું નુકસાન હશે। એલઈડી હતું 43 ઇંચનું, એસી અને હિસાબના ચોપડા, બધા ઓર્ડરોના હિસાબના ચોપડા બી આગ લાગીને બળી ગયા છે। અત્યારે આગ લાગતા તમે કોઈ VGSL નગરપાલિકા પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી ખરી? ના, હવે મતલબ સવારે આગ લાગી હતી એટલે સવારે કંઈ ખુલ્લું ના, હવે જાણ કરીએ છીએ 8 વાગે હવે કરીએ। કોઈ બીજું કોઈ નુકસાન અને એના સિવાય અન્ય કોઈ નુકસાન નહીં બીજું? અંદર હજી તો મતલબ એલઈડીની આગ લાગીને બીજું બધું બળી ગયું છે। હવે મતલબ 2-1 લાખનું નુકસાન હશે, હજી બીજું હવે જોઈએ ત્યારે ખબર પડે। એવા ગોપાલ પૂજારા, સંબંધ ભારત ન્યૂઝ, બાબર, બનાસકાંઠા।